ગાઈસ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ અવર ન્યુ વિડિયો. તો કેમ છો? મજામાં? આઈ એમ પણ મજામાં. તો આજે એક દિવસ આબુમાં છેલ્લો દિવસ અને તમને વ્યૂ દેખાડું ગાઈસ. ચમકમ મને બીજું કંઈ ગમતું જ નહીં. તો વ્યૂ જો ખાલી વ્યૂ તો ખાલી વ્યૂ તો તમે જુઓ ખાલી મજા આવી ગઈ તમને. સમજો આજ રોજ આપણા ગુજરાતમાં અમદાવાદમાં તો આવો વ્યૂ હતો નહીં. તો રોજ વિડીયો ચાલુ કરીએ. આટલા મસ્ત મસ્ત પહાડ હોય, ઠંડી ઠંડી હવા આવતી, આટલી ગ્રીનરી જુઓ ખાલી તમે યાર. મારી મમ્મી માં બેઠા. તો હવે જઈએ આપણે ઘરે. અત્યારે વિડીયો બની રહ્યો કે વિડીયોમાં મજા આવશે. વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. અરે મમ્મી એકલી લે મયંક તને બેસો બોલો. હા ગાઈસ, કેમ છો? મજામાં હશો બધા? અમે પણ મજામાં છીએ ભાઈ. ચલો, એટલી બહુ જ મજા આવી ગઈ આબુમાં, બહુ જ મજા આવી ગઈ. બોલો, હવે ઇન્દાયક અહીંથી જઈએ જ નહીં. એટલી તો ઠંડા ખાયા ગયા ગાઈસ. આટલો તડકો હોય ને પણ એક લગી પડશો તમને દેખાતો જો મોટા પર એક હા, એટલી મોજ હોય. ઠંડક તો વાત જ ના કરો. ઇન્દાય અમદાવાદ તો જવું જ નહીં. હા જો બોલો હવે તમે તમારો વિનો હોય ઇન્ટરેસ્ટ. હવે મસ્ત હતું. ખાલી આ રૂપ ટોપ ઉપર હતું, રેસ્ટોરન્ટ હતી રૂપ ટોપ ઉપર. તો ગાઈસ અહીંયા મસ્ત રાત્રે જમવાનો પ્રોગ્રામ હતો. આ બધું હતું રાત્રે. અહીંયા મસ્ત સિંગર ગાય બેઠો બેઠો ગાવાનું ગાય, ગાવાનું ગાય બેઠો બેઠો. નામ જો સિંગર બનું. બોલો, સિંગર બનું. ઓકે, તમારો ભાઈ સિંગર. ગાઈસ મજા આવી દીધું હેંચકામાં. તો મળીએ નવા વિડીયોમાં આજથી. એટલે સોરી યાર. જય બાબા બેટા ગુડ મોર્નિંગ. તો હો ને તમારે જવાનું મોડું થાય તો પહાડ મસ્ત જો પહાડ મસ્ત પહાડના સીડી. મમ્મી જો થી લાગે મસ્ત. ગાઈસ વી આર એટ આબુ રોડ. આબુ રોડ ઉપર છીએ અમે અત્યારે. અને રીધો હસતો અમે ફોટો પડવા ને પાછા રહી જાય મમ્મીને કરતા. જોઈ લો તો તલાય દેખાય જવો નક્કી તળાવ. કંટાળ્યા બોલ ને પ્લાનમાં ચેન્જ આવી ગયો. અમે નક્કી તળાવ ફરી ફરીને આવ્યા. અમારે જેવું ખબર અમે બુકિંગ કરાવી હતી 10 વાગ્યાની બસની. કેટલા વાગે ખબર? અમારે થઈ ગઈ 8 વાગ્યાની બસ. હવે 8 કલાક અમારો રહો ચાંબુમાં. તો અમે હોટલ બીજી બુક કરી નાખી. તો પેલી હોટલ મેં ચેકઆઉટ કરીને આવ્યા. તો બીજી હોટલ બુક કરાવી નાખી. શું કરીએ યાર, 8 કલાક બહાર ના રખડાય ને. તાપ જેવો લાગે ખબર હે. આ તો સિમ્પલ જ રૂમ લીધો જો, બહુ મોટો નહીં લીધો. એસી છે પણ સમજે ને. તો ખાવા દે એટલે મળી આમાં. ના તાવથી તું બોલ દે. આપણે બોલ મમ્મી. અત્યારે અમે ખાવા આવી ગયા. હવે પાપડ ખાઈએ. બીજું કે હજુ 10 મિનિટ લાગે. પપ્પાના દાળ બાટી ખાવી. આમ કરવું પડે. ખાલી પપ્પાને દાળ બાટી ખાવી. અમારે ખાવી કરી. એટલે હવે અમે વિચાર્યું કે શું ખાઈએ. અમને આટલું બધું લાવો. અમે નિર્ણય લીધો આપણે એના માટે દાળ બાટી લઈએ. ગાઈસ વી આર ચેકઆઉટ. 5 6 હા 6 ત્યાં કોઈ 100 કલાક માટે ઓર્ડર લીધી કાલે. કેટલા 6 કલાક માટે મોટી હોટલ લીધી. નોર્મલ રાધિકા મસ્ત પીલી મસ્ત હોટલ હતી. મસ્ત એક નંબર હતી. આ મસ્ત હતી રહેવા માટે. અમે બહુ નથી રહેવાનું. 100 કલાક રહેવાનું હતું ખાલી. તો હવે જો મયંકમાં કોણ આવી ગયા. ચેકઆઉટ કરી લીધું. અમે 8 વાગે બસમાં બેસ્યું. બધામાં થોડું જઈએ તમને દેખાડીએ શું શું કહું. ટેબલ પર
લા શું કરવું છે જો બસ મમ્મી આ કર દે હા હવે ઘરે જઈએ અમે થાકી ગયા બહુ જો ગાઈસ મારી પાર્કિંગ હો અડ અડ ગાઈસ હવે તો થાક્યા બહુ એટલે કાલ સવારે લગભગ અમે પહોંચ્યું 3-4 વાગતાના જો 8 વાગે બસ ઉપર છે એટલે 3-4 વાગશે કમસે કમ પછી 4 વાગે પહોંચી એટલે 2 કલાક હોય ને સવારે 6 વાગે સ્કૂલ બાર રજા હો જવાની મારે રજા બાર વાગ્યા 12 વાગે ખાવાનું ખાવા બેઠા 12 વાગ્યા કેટલા ખબર 12 અને અમે લોકો ખબર નહીં કેટલા વાગ્યા હોટલ કૃષ્ણા કાંક એટલા મહેસાણાની આસપાસ મહેસાણા નહીં પણ પાલનપુરના કેટલો પહોંચ્યા લગભગ કરીને એટલું જ હશે 12 વાગે એટલો જો આ રહી અમારી બસ ગુજરાત ટ્રાવેલ્સ પેલા લોકો જમવા હું બહુ જમ્યા નહીં હું ઘરે ઉઠીને કોણ જમવા ભાઈ 12 વાગે એટલે હવે મળી આનો સવારે પહોંચી હતા તો ગાઈસ કાલ અમે આવી ગયા હતા ઘરે જઈને એટલે ઘરે આવી ગયા હતા કાલ મોડા રાત્રે 3-4 રાત્રે વિડીયો ના બનાવ્યો અને આજ સાંજ પડી ગઈ જોવા સાંજ પડી ગઈ તો અત્યારે સુબહ ને સવારે બધા ઊંઘ બૂંઘ પડી ગઈ તો પેલો મયંક બેઠો હવે જોઈએ મળીએ નવા વિડીયોમાં બાકી તમને વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફૂલ બાકાજી ઓન ટોપ તો મળીએ નવા વિડીયોમાં